હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે બેટા આપણે JEE અને નીટમાં ખૂબ મહત્વના એક ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ને ટોપિકનું નામ છે કાઇનેમેટિક્સ. NCERT ચેપ્ટર નંબર 3 બરાબર. તો કેટલીક થિયરીનું ઓવરવ્યુ આપી દઈએ. પથ લંબાઈ, સ્થાનાંતર, સરેરાશ વેગ, સરેરાશ ઝડપ એટલે કે ઝડપ, પછી વેગ, તો પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર, બરાબર. સ્થાનાંતર એટલે ડેલ્ટા એક્સ ને સ્વરૂપમાં આપણે દર્શાવતા હતા x2 માઇનસ શું થાય x1, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ઝડપની જો ચર્ચા કરીએ તો ઝડપ માટેનું સૂત્ર શું થાય? કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લીધેલો સમયગાળો, બરાબર. અને વેગ માટે શું આવશે? તો અંતર નહીં આવે, ત્યાં શું આવી જશે? સ્થાનાંતર. અને છેદમાં શું આવશે? સમયગાળો, બરાબર. તો ટૂંકમાં પહેલા આ બધા ટોપિકની આપણે ચર્ચા કરીએ અને સાથે સાથે ખૂબ મહત્વના જે સૂત્ર છે કાઇનેમેટિક્સના, એ અચળ પ્રવેગી ગતિના સમીકરણ, અચળ પ્રવેગી ગતિના સમીકરણો. પહેલું હતું v બરાબર v0 પ્લસ at, d બરાબર v0 t પ્લસ 1/at સ્ક્વેર, બરાબર. અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. આ ડી ની જગ્યાએ ઘણીવાર એક્સ પણ લખાય છે, એ તમે લખી શકો, બરાબર. જુદી જુદી રેફરન્સ બુકની અંદર આવું જુદા જુદા સિમ્બોલ તમને આપેલા હોય, પણ મેન તો આપણે આ ત્રણ સૂત્ર યાદ હોવા જોઈએ. v એટલે અંતિમ વેગ, અને v0 એટલે પ્રારંભિક વેગ, a એટલે પ્રવેગ અને t એટલે સમય. જો અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમય આપેલો હોય તો સમીકરણ નંબર 1 યુઝ કરવાનો, બરાબર. જો તમને કોઈ અંતર કે ઊંચાઈ કે એવું કંઈ આપેલું હોય અને પ્રારંભિક વેગ એની કોઈ કિંમત આપેલી હોય, અથવા સ્થિર અવસ્થામાં ચાલુ થાય છે કોઈ પદાર્થની ગતિ, કોઈ પદાર્થ પેલા સ્થિર છે અને એને મુક્ત પતન કરાવવામાં આવે છે, બરાબર. આવા કોઈ વર્ડ યુઝ થતા હોય ત્યારે આ તમારે સૂત્ર યુઝ કરવાનું થાય. અને જ્યારે સમય ના આપેલો હોય ત્યારે ત્રીજું સૂત્ર. જો આમાં સમયનો કોઈ ઉલ્લેખ નથી, આ બંનેમાં સમયનો ઉલ્લેખ છે, આમાં સમય નથી. આ સૂત્રની અંદર શું મિસિંગ છે? તો આની અંદર ડી છે પણ આમાં અંતિમ વેગ નથી. ખ્યાલ આવે છે? આમાં અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ છે, એટલે કોઈના કોઈ સૂત્રમાં એક ટર્મ મિસિંગ છે, આમાં સમય નથી ત્રીજામાં, તો આ બંનેમાં સમય છે, બરાબર. એટલે ત્રણ સૂત્ર વ્યવસ્થિત રીતે યાદ કરવાના થાય, કારણ કે આ સૂત્ર આધારિત જ MCQ ઘણી વખત તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે, બરાબર. જોડે જોડે ખૂબ મહત્વના ટોપિકની આપણે ચર્ચા કરીએ અને આજે એ ટોપિક પરના જ કેટલાક MCQ આપણે સોલ્વ કરીએ. એક કોન્સેપ્ટની આપણે ચર્ચા કરેલી કે જો તમને સ્થાનાંતર આપેલું હોય, એનું સમયના સાપેક્ષે આપણે વિકલન કરીએ
તો એના પરથી તમને વેગ મળે અને વેગનું સમયના સાપેક્ષે વિકલન કરીએ તો પ્રવેગ મળે. વિકલન અને વિકલન. હવે યાદ રાખો, અહીંયાથી આપણે ઉલટી સાયકલ, એટલે કે પ્રવેગ આપેલો છે અને વેગમાં જવું છે તો કરવું પડે સંકલન. એટલે પ્રવેગનું જો તમે સંકલન કરો ટી સાપેક્ષે તો વેગ મળે અને વેગનું જો સંકલન કરો તો તમને સ્થાનાંતર. એટલે બહુ ક્લિયર પિક્ચર છે કે જો વિકલન કરતા જાઓ તો સ્થાનાંતરનો વેગ ને વેગનો પ્રવેગ એટલે વિકલનની વાત આવે, અને જો ઉલટા જાઓ તો સંકલનની વાત આવે. તો મતલબ વિકલન અને સંકલન બંને એકબીજાથી વિરુદ્ધ છે, બરાબર, એકબીજાના વિરોધી છે. તો આજે આપણે વિકલનના કેટલાક સૂત્ર જોઈએ અને એના પરના કેટલાક એમસીક્યુ જે પૂછાતા હોય છે એવા એમસીક્યુને સોલ્વ કરીએ. પહેલા તો વિકલન, એના સૂત્રો. ડી બાય ડીટી, અને જો અહીંયા હું વાય લખું તો આને શું વચાય, તો વાય નું ટી સાપેક્ષે વિકલન, આ રીતે વંચાય. વાય નું ટી સાપેક્ષે વિકલન, બરાબર. હવે વાય ની જગ્યાએ ઝેડ આપે, એમ આપે, જે પણ સંખ્યા આપે એનું આના સાપેક્ષે વિકલન. અહીંયા ઝેડ આપે તો ઝેડ નું ટી સાપેક્ષે વિકલન, બરાબર. આ રીતે એને વંચાય. હવે સૂત્ર, પહેલું ફોર્મ્યુલા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડી બાય ડીટી. જો ટી ની એન ઘાત આપેલી છે, ટી ની એન ઘાત, તો યાદ રાખો ઘાત આગળ ઘાતમાંથી એક ઓછું, આવી રીતે જ યાદ રાખવાનું. ઘાત આગળ અને ઘાતમાંથી એક ઓછું, બરાબર. ઉદાહરણ પણ આપણે જોડે જોડે લેતા જઈએ. ડી બાય ડીટી, ટી ની 6 ઘાત આપી હોય તો 6 આગળ અને 6 માંથી એક ઓછું, તો આનું વિકલન કેટલું થાય, 6t⁵ થાય. ડાયરેક્ટ આનું વિકલન 6t⁵. આ લખવાની જરૂર નથી, આ તમારી સમજણ માટે છે, બરાબર. ડાયરેક્ટ જ આપણે આવી રીતે તમને લખતા આવડતું હોવું જોઈએ, સૂત્ર તૈયાર થાય પછી. ડી બાય ડીટી, હવે ટી નું જ ટી સાપેક્ષે વિકલન એટલે પોતાનું પોતાના સાપેક્ષે વિકલન 1 થાય. કેટલું થાય, 1 થાય, બરાબર. નંબર 3, ડી બાય ડીટી કે. એ કે શું છે, કોઈ અચળ સંખ્યા છે, એનું મારે વિકલન શોધવું છે. તો અચળનું વિકલન શું થાય, 0 થાય. અચળનું વિકલન શું થાય, 0 થાય. યાદ રાખજો. હવે અચળ એટલે શું, આમ તો ખ્યાલ જ હોય બધાને. જેમ કે તમને ખાલી 5 આપવામાં આવે તો 5 એ અચળ સંખ્યા થાય, એનું વિકલન 0. 10, 15, 20, 50 ગમે તેટલી સંખ્યા અહીંયા આપે, એનું વિકલન તમને પૂછે તો એનું આન્સર કેવો આવે, 0 આવે, બરાબર. જે સૂત્ર આપણે જરૂરી છે એટલા જ આપણે કરીશું. અહીંયા sin t, એનું વિકલન થાય cos t.
અને cos t એનું વિકલન થાય માઇનસ સાઇન ટી. શું થાય? માઇનસ સાઇન ટી. સાઇન ટી નું વિકલન cos t અને cos નું માઇનસ સાઇન. બરાબર. નંબર 6 ડી બાય ડીટી ઈ રેસ ટુ ટી નું પૂછે તો ઈ રેસ ટુ ટી જ થાય, એનું એ જ થાય, કોઈ ચેન્જ નહીં. બરાબર. તો મેન આપણા જે જરૂરી સૂત્ર છે, બરાબર, એના પરના કેટલાક એમસીક્યુ પહેલા સોલ્વ કરીએ. જો સૂત્ર બી આપણે જોડે રાખીએ જેથી કરીને એનું રિવિઝન જોડે જોડે કરવામાં સરળતા રહે. હવે એમસીક્યુ કઈ રીતે પૂછાય? તો કણનું સ્થાનાંતર x બરાબર t² પ્લસ 3t પ્લસ 5 દ્વારા આપવામાં આવે છે. તો t બરાબર 2 સેકન્ડ કણનો વેગ અને પ્રવેગ શોધો. આ એક સિમ્પલમાં સિમ્પલ એમસીક્યુ થયો. તો પહેલા તો તમને સ્થાનાંતર આપ્યું છે, એમાંથી વેગ અને પ્રવેગ કીધો છે. તો એકવાર વિકલન કરશો તો વેગ મળશે અને પાછું એનું વિકલન કરશો તો પ્રવેગ મળશે. તો સૌપ્રથમ તમને સ્થાનાંતર આપ્યું હોય તો સ્થાનાંતર આ રીતે લઈ લેવાનું, t² પ્લસ 3t પ્લસ 5. સ્થાનાંતર એક સૂત્રના સ્વરૂપમાં આપેલું છે. બરાબર. હવે આ સમીકરણનું t સાપેક્ષે વિકલન કરતા ચલો આનું t સાપેક્ષે વિકલન કરો તો dx બાય dt આવે અને dx બાય dt ને તો આપણે શું કહીએ છીએ? v કહીએ છીએ. બરાબર. સ્થાનાંતરનું સમયના સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે. તો d બાય dt અને x છે એની કિંમત કેટલી છે? તો t² પ્લસ 3t પ્લસ 5. બરાબર. ચલો આ t² છે તો દરેકને પહેલા વિકલન આપી દઈએ. જો હું તમને એક એક સ્ટેપ સમજાવું છું, જ્યારે તમે ઘણા બધા એમસીક્યુની પ્રેક્ટિસ કરશો ત્યારે આવું કશું જ લખવાની જરૂર ના હોય. આપણે તો જેટલો એમસીક્યુ ઝડપથી સોલ્વ થાય એટલો કરવાનો. એક બી સ્ટેપ લખવાની જરૂર નથી. ડાયરેક્ટ જ તમને આવડે તો આનું વિકલન ડાયરેક્ટ તમે કરી શકો. બરાબર. પણ ફર્સ્ટ ટાઈમ હોય એટલે આપણે બધી એક એક સ્ટેપ તમને સમજાવીએ. ડી બાય ડીટી અહીંયા આપણી જોડે કેટલા છે? 3t અને પ્લસ ડી બાય ડીટી અહીંયા 5. તો પેલા ટી નો વર્ગ, તો સૂત્ર જોઈએ. ટી ની ઘાતવાળું સૂત્ર આપેલું છે. શું હતું? ઘાત આગળ અને ઘાતમાંથી એક ઓછું. તો આની ઘાત આગળ લઈએ એટલે 2 આગળ અને 2 માંથી એક ઓછું એટલે 1 વધે. ચલો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ 3 છે એને અચળ કહેવાય અને ટી છે એને ચલ કહેવાય. ચલ ક્યાં હોય અહીંયાથી ખબર પડે. આ ચલ કહેવાય. આપણે જેના સાપેક્ષે કરીએ છીએ ને એ ચલ કહેવાય. અને આ 3 તો અચળ છે. તો અચળ હંમેશા વિકલનમાં બહાર આવે. 3 તો બહાર નીકળી ગયા. ચલો કોણ વધ્યા? ટી. હવે ટી નું ટી સાપેક્ષે વિકલન કરીએ તો ટી નું ટી સાપેક્ષે વિકલન કેટલું છે? 1. તો અહીંયા લખ્યું આપણે 1. અને 5 નું વિકલન, 5 તો અચળ છે, અચળનું વિકલન કેટલું છે? 0. આ થયું 0. ચલો સાદરૂપ આપીએ તો 2t અને પ્લસ 3. આ તમને શું મળ્યો? વેગ મળ્યો. પરંતુ આવી રીતે વેગ નથી શોધવાનો કીધો.
તમને વેગ કયા સમયે શોધવાનો કીધો છે? 2 સેકન્ડે. એટલે અહીંયા ટી ની જગ્યાએ કેટલા મૂકવાના? 2 સેકન્ડ. ચલો મૂકો તો 2 ગુણ્યા 2 એટલે 4 મૂકી એકવાર છે, ફર્સ્ટ ટાઈમ છે એટલા માટે. તો અહીંયા થશે 4 + 3, તો જવાબ આવશે 7 મીટર પર સેકન્ડ. ક્લિયર? 7 મીટર પર સેકન્ડ. ચલો એ જ રીતે હજુ આપણે પ્રવેગ બી શોધવાનો છે. તો પ્રવેગ ક્યાંથી શોધશો? તો અહીંયાથી ના શોધાય. જ્યાં ટી વાળું પદ આવ્યું હોય છેલ્લે વેગનું, એ તમારે ધ્યાનમાં લેવાનું. તો વેગ એનું સમીકરણ કેટલું મળ્યું તમને? 2t + 3. એનું પાછું સમયના સાપેક્ષે વિકલન કરશો એટલે પ્રવેગ મળે. તો પ્રવેગનો સિમ્બોલ એ છે dv/dt, એટલે વેગનું સમયના સાપેક્ષે વિકલન. તો d/dt અને વેગનું સમીકરણ કેટલું છે? 2t + 3. બોલો 2 તો શું કહેવાય? અચળ. અચળ શું આવે વિકલનમાં? 12 આવે. ચલો તો 2 12 આવી ગયા. ટી નું ટી સાપેક્ષે વિકલન કરો એટલે 1 આવે, અને 3 નું વિકલન કરો તો 0 આવે. તો જવાબ મળ્યો 2. બરાબર? તો પ્રવેગનો જવાબ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે. તો પ્રશ્ન આપને એ થાય કે અહીંયા તો ટી બરાબર 2 સેકન્ડે તમને પૂછ્યું હતું, તો એ 2 આમાં મૂક્યા ને આમાં કેમ નહીં? તો આમાં એટલા માટે ના મૂક્યા કે ત્યાં ટી જ નથી આવતો. ત્યાં તમને કોઈ ચલ તો દેખાતો નથી. ચલ દેખાય તો મૂકવાનું. આમાં તમને જો ચલ હતો એટલે આપણે ટી બરાબર 2 મૂક્યા. આમાં તો વિકલન કર્યા, એના પછી કોઈ ચલ છે જ નહીં. તો જે જવાબ આવે એ જ તમારો પ્રવેગ બની ગયો. બરાબર? તો આ વેગ અને પ્રવેગ. હવે તમને શોર્ટકટ સમજાવું. આટલો બધો સમય જેડબલઈ અને નીટમાં ના હોય આપણી જોડે. હવે તમારી જોડે શું આપ્યું છે? t² + 3t + 5. આવું તમે લખી દીધું પહેલા. હવે તમારે વેગ શોધવાનો છે એટલે ખબર હોય કે ભાઈ આનું સ્થાનાંતરનું સમયના સાપેક્ષે વિકલન બનીએ એટલે ફટાફટ આપણે રફમાં શું કરે? t² નું શું થાય? 2t. 3t નું શું થાય? 3. t નું 1, 5 નું 0. ચલો આ પૂરું થઈ ગયું. આમાં t બરાબર કેટલા આપેલા છે? 2. તો 2 ગુણ્યા 2 4. 4 + 3 કેટલા થયા? 7. જવાબ આવી ગયો 7 v નો. જે ઓપ્શન હોય એ ઓપ્શન આપણે જોઈ લીધો. ફરી પાછો પ્રવેગ શોધવાનો છે. તો આ મળ્યું તો તમને વેગ. વેગનું વિકલન કરો તો 2 અચળ, t નું 1, એટલે જવાબ કેટલો આવ્યો? ડાયરેક્ટ 2. જો 1, 2 અને 3 સ્ટેપમાં દાખલો પૂરો. અને આ આખું એક્સપ્લેનેશન. ખ્યાલ આવે છે? પણ આ ક્યારે થશે? કે જ્યારે નંબર ઓફ MCQ ની તમે પ્રેક્ટિસ કરશો ત્યારે. બરાબર? તો આવા કેટલાક MCQ છે એને હજુ આપણે સોલ્વ કરીશું, પણ તમે જાતે સોલ્વ કરી શકો એટલા માટે કેટલાક MCQ હું આપું છું સેમ. ફક્ત અહીંયા નિશાની ચેન્જીસ કરું છું. જો સ્થાનાંતર તમને આ t³ + 4t² અને +10 અને સમય આપેલો છે ધારો કે 2.3 સેકન્ડ. ક્લિયર? તો આનો તમે યુઝ કરીને કરી શકો. એક કામ રાખીએ, નોર્મલ જ રાખીએ 3 સેકન્ડ. ઓકે? આમાં પણ વેગ શોધવાનો અને પ્રવેગ શોધવાનો, 2 વાર વિકલન કરવાનું. અહીંયા t ની 4 ઘાત -3t² અને +10. ઋણ નિશાની હોય તો ગભરાઈ નહીં જવાનું. આ રીતે જ થાય. અહીંયા જે માઇનસ આવે ત્યાં માઇનસ લેતું જવાનું. અહીંયા t બરાબર 1 સેકન્ડ પર બંને શોધવાનું. 3t ની 4 + 5t² અને +4t અને t = 5 સેકન્ડ. બરાબર? એના પર શોધવાનું થાય. બધામાં વેગ અને પ્રવેગ સેમ. બરાબર? x = t⁴ અને -9t જ આપેલા છે અને t = 2 સેકન્ડ આપેલા છે. બરાબર? સ્થાનાંતર તમને આપેલું છે
90 પ્લસ 3t સ્ક્વેર અને t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ. ઘણીવાર આ રીતે ઉલટા સુલટી કરીને આપે, પહેલા ઓછી ઘાત આપે પછી વધારે ઘાત આપે, ટ્વિસ્ટિંગ આવે. આ બધા ટ્વિસ્ટિંગ કહેવાય ક્વેશ્ચન. બાકીનો કોન્સેપ્ટ તમને આખો અહીંયા આપણે સમજાવેલો છે, બરાબર. તો આ બધા જ એક્ઝામ્પલથી સેમ આ રીતે તમારે આ કન્સેપ્ટ વાઇઝ કરવાની. એકવાર વિકલન કરો તો વેગ મળે, બીજી વાર વિકલન કરો તો પ્રવેગ મળે. 2 વાર વિકલન કરવાનું અને સાથે સાથે એમાં જે ટી આપેલો છે એમાં ટીની કિંમત તમારે ભૂલવાની નહીં. અહીંયા જો ટીની કિંમત બધામાં મેં આપેલી છે, બરાબર. અને નેક્સ્ટ કેટલાક એમસીક્યુ છે આ ચેપ્ટરના કાઇનેમેટિક્સના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, જેનું સોલ્યુશન બી આપણે નેક્સ્ટ જેડબલઈ અને નીટના લેક્ચરમાં કરીશું, બરાબર. થેન્ક યુ વેરી મચ.